એકવાર પ્રીતમ પ્રભુના સંયોગનો જે આનંદ લીધો અને પછી પ્રભુ અંતર ધ્યાન થયા તો હવે વિયોગની વ્યથામાં આંસુ સારતી. જેટલી ગોપીઓ તેટલા કૃષ્ણ. દરેક ગોપી પોતાની જાતને ધન્ય માનવા માંડીએ તો બરાબર, પણ બીજા કરતા પોતાને શ્રેષ્ઠ સમજવા લાગી. એને એમ થયું કે કૃષ્ણ બધાને છોડીને માત્ર મારી સાથે જ રમે છે. હું બીજા બધા કરતા શ્રેષ્ઠ છું, કૃષ્ણ મને જ પસંદ કરે છે. હા, આવો રોગ ચાલુ થાય પ્રેમમાં, અને પછી અભિમાન થાય. આપણે ભગવાન પછી બીજાનો વિચાર શું કામ આવવો જોઈએ? બીજા કરતા હું શ્રેષ્ઠ છું. અરે મારી બાઈ, તું જે છે એ છે, તને સ્વીકારી છે કૃષ્ણે, લહેર કરને. બીજા કરતા, બધા કરતા હું શ્રેષ્ઠ છું. આમ બીજાનો વિચાર માત્ર એ બાધક છે જીવ શિવની એકતામાં. તાસામ તત્સૌ ભગમદમ વિક્ષ્યમાનમ ચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. એવું અભિમાન થયું અને ભગવાન ગોપીઓના રાસમંડલમાંથી અંતર ધ્યાન થયા. અહંકાર છે એ જ પ્રેમમાં અપરાધ છે. કથા એમ કહે છે કૃષ્ણ નથી ગયા, રાધાજી પહેલા ગયા, પછી કૃષ્ણ ગયા. રાધા એટલે કૃષ્ણ પ્રેમની ધારા. રાધા ઉલટું કરો તો ધારા, અવિરત વહેતી ધારા, એ જ રાધા. તમે ધારા અવિરતપણે બોલો, ધારા 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 રાધા. અવિરત વહેતી પ્રેમની ધારા એ જ રાધા. અને તૂટે છે ક્યારે? જ્યારે અભિમાન આવે. તો એ જ મોટો અપરાધ. પ્રેમમાં અહંકાર, ઈગો, એ જ અપરાધ. અપરાધ શબ્દનો અર્થ પણ થાય અપગતા રાધા યસ્માત સ. જેમાંથી રાધા નીકળી જાય એનું નામ અપરાધ. અને રાધા જતા રહે તો પછી કૃષ્ણ કેવી રીતે રહે? કૃષ્ણ તો ત્યાં છે જ્યાં રાધા છે. એટલે કૃષ્ણ અંતર ધ્યાન થયા. तासाम तत्सौभगमदम विक्ष्यमानम च केशव. राधा जी को मान हुआ यानी रूठी, गोपियों को अभिमान हुआ, इसलिए प्रशमाय. राधा जी को जो मान हुआ, रूठी हैं, उन्हें मनाने के लिए, और गोपियों को जो अभिमान हुआ है तो उसको प्रशमाय, राधा को प्रसादाय, और गोपियों के अभिमान को प्रशमाय, उसका प्रशमन हो जाए. એટલા માટે તત્રૈવાંતરધીયત, ભગવાન અંતર ધ્યાન થયા. ગોપીજનો પછી તો ભગવાનના વિરહમાં પ્રીતમ શ્રી કૃષ્ણને યાદ કરતા કુંજની કુંજમાં ઘૂમે છે, શોધે છે એ અજવાળી પૂનમની રાતમાં પોતાના પ્રિયતમને. વૃક્ષોને પૂછે છે, લતાઓને પૂછે છે, पौधों को पूछती है, तुलसी से पूछती है. एक बार प्रीतम प्रभुना संयोगનો જે આનંદ લીધો અને પછી પ્રભુ અંતર ધ્યાન થયા તો હવે વિયોગની વ્યથામાં આંસુ સારતી ગોપીઓ પછી યમુનાજીના કિનારે આવી અને ગીત ગાય છે. એનું નામ ગોપી ગીત. જયતિ તેધિકમ જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વદત્તહિ દૈતદૃશ્યતા દીક્ષુતાવકા સ્ત્વયી ધૃતા સભ સ્ત્વાં વિચિન્વતે શરદ
વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્યુતા વૃષમયાત્મજા વિશ્વતો વયમ રક્ષિતા ન ખલુ ગોપિકા નંદનો ભવાન અખિલ સાર્થિતો વિશ્વગુપ્તયે સખરુદેવા સાત્વતાં કુલે સખરુદેવા સાત્વતાં કુલે ત્વયિ ધૃતા સવ સ્ત્વાન્યચિંતતે. ગોપી ગીત ભગવાનના વિરહની વ્યથાનું ગાયન છે. શ્રીમદ ભાગવતનું આ સર્વોચ્ચ શિખર છે. વિયોગની વ્યથા એને જ થાય જેણે એકવાર મિલનની મજા માણી હોય. એટલા માટે ભગવાને પહેલા સંયોગજન્ય આનંદનો અનુભવ કરાવ્યો અને પછી વિયોગજન્ય પીડાનું પણ દાન કર્યું. અને એ વિયોગથી સંયોગ ઓર પુષ્ટ થાય. આપણે ત્યાં કન્યાને સાસરે વળાવીએ ને લગ્ન પછી, એ સાસરે ગયા પછી હજી થોડાક જ દિવસ થયા હોય ત્યાં પિયરવાળા પાછા તેડી આવે. એટલે એકવાર સંયોગની મજા માણી હોય અને પછી પિયરવાળા પાછા તેડી આવે. એક તો ડ્રાસ્ટિક ચેન્જ નહીં. જે પિયરમાં ઉછરી છે, રમીને મોટી થઈ છે, એ અચાનકથી સાવ જ છૂટી જાય એમ નહીં. આ વડીલોએ કયા સાયકોલોજીનો માનસશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે? પાછી પિયર જાય થોડા જ દિવસમાં, પિયરવાળા તેડી જાય. એટલે પછી બાપ આવે ને, દીકરી એટલે એને જોઈને જ સમજી જાય. અને માં પછી એકાંતમાં એની સાથે બેસીને વાત કરે, બેટા કેવું છે સાસરું, કેવો બધાનો વ્યવહાર લાગ્યો તને, તારી સાસુ કેવા છે, તારા સસરા કેવા છે, તારા દેરિયા જેઠિયા કેવા છે. ને તરત એ કહે કે બહુ વાલ આપે છે માં, અને મારા પતિનો પ્રેમ ખૂબ મળે, બધાય મને બહુ સંભાળે છે, હું ધીરે ધીરે કમ્ફર્ટેબલી ગોઠવાતી જાઉં પરિવારમાં, એની કાળજી રાખે. માં બહુ સુખી છું. તમારે તો 3 બેડરૂમનું મકાન છે, અમારે તો 6 બેડરૂમનો બંગલો છે. તમારે ત્યાં 1 મોટર કાર, અમારે તો 3 મોટર કાર છે. ઘરમાં નોકર ચાકર હાથે 5 દિવસ સાસરે રહી આવી હોય પણ ત્યાં તો તમારે ને અમારે એવું થઈ જાય. હવે સાસરાને પોતાનું ગણે, અમારે તો 3 મોટર કાર, અમારે તો મોટો બંગલો. અને પછી એ જે પતિને યાદ કરે પિયરમાં,
એટલે સંયોગ માણ્યો હોય ને એટલે એ પછીનો વિયોગ એને ભારે પડે, આંખમાં આંસુ આવે. હવે તો સારું છે કે મોબાઈલ છે તો મોબાઈલના બિલ વધી જાય. બોલ્યો કે મને નથી ગમતું, નાથ કે તો મને ગમતું હશે, તો બોલ્યો કે તો આવતી રહે ને, કે એમ મારે થોડું અવાય, તમે મારા પપ્પાને ફોન કરો અને મને લઈ જાઓ, મને તેડી જાઓ. વિયોગ પછીનો જે પાછો સંયોગ હોય એ ઓર દ્રઢ થાય. ગોપીઓએ ભગવાનના વિરહમાં પ્રેમ ગીત ગાયું, એનું નામ ગોપી ગીત. અને ત્યારે તાસામાવિર ભુચ્છૌરિ સ્મયમાન મુખાંબુજ પીતાંબર દરસ્રગ્વી સાક્ષાન મન્મથ મન્મથ કોટિ કંદર્પ કમનીય રાસ વિહારી પ્રભુ રાસ મંડલમાં પ્રગટ થયા. બોલીએ રાસ વિહારી ભગવાન કી જય. તન્વઃ પ્રાણ વિવાગતમ, જાણે શરીરમાં પ્રાણ આવી ગયા પાછા. અને ગોપીઓ દોડી, कोई जय श्री कृष्ण से लिपट गई, कोई श्री कृष्ण के चरणों में गिर गई, कोई दूर से प्रियतम प्रभु को देखती हुई नैन द्वार से प्रियतम प्रभु को हृदय में पधराया, नैन द्वार बंद कर दिया कि अब कहीं जाने नहीं दूंगी. આવી રીતે પાગલ ચેષ્ટાઓ છે આ બધી પ્રેમીઓની. પછી તો શ્રી કૃષ્ણ અને ગોપીઓની વચ્ચે સંવાદ થયો છે, અને એ પછી પાછી રાસલીલા થઈ, પછી જળલીલા, યમુનાજીના જળમાં વિહાર કર્યો પ્રભુએ, અને પછી પાછા દિવ્ય શૃંગાર કરી વનલીલા, અને પછી નિકુંજમાં રાધા કૃષ્ણ પ્રભુ યુગલ સરકારની આરતી ઉતારી. વ્રજ ગોપિકાઓ આપણે બધા પ્રેમના દીવા પ્રગટાવી યુગલ સરકારની આરતી ઉતારીએ. દિવ્ય દંપતિ કી આરતી उतारो हे अली, दिव्य दंपति की आरती उतारो हे अली. राजे नंदजू के लाल वृषभान की लली, राजे नंदजू के लाल वृषभान की लली. दिव्य दंपति की आरती उतारो हे अली, दिव्य दंपति की आरती उतारो हे अली. पदनखमणि चंद्रिका की उज्ज्वल प्रभा, चंद्रिका की उज्ज्वल प्रभा. नीत कटी पट रहे मन को लुभा, कटी पट रहे मन को लुभा. कटी कौंडनी की शोभा अति लगती भली, कटी कौंडनी की शोभा अति लगती भली. दिव्य दंपति की आरती उतारो हे अली, दिव्य दंपति की आरती उतारो हे अली. रुचिर गंभीर मन भवर परे, रुचिर गंभीर मन भवर परे. उर कौस्तुभ श्रीवत्स भृगुपद उभरे, श्रीवत्स भृगुपद उभरे. वनमाल मूल राजे
કંબુકંઠ ત્રિવલી વનમાલ પૂરે રાજે કંબુકંઠ ત્રિવલી દિવ્ય દંપતિ કી આરતી ઉતારો હે અલી દિવ્ય દંપતિ કી આરતી ઉતારો હે અલી राजे नंदजू के लाल विश्वभान की लली राजे नंदजू के लाल विश्वभान लली दिव्य दंपति की आरती उतारो है अली दिव्य दंपति की आरती उतारो हे अली दिव्य दंपति की आरती उतारो है अली दिव्य दंपति की आरती उतारो हे अली रास विहारी भगवान की जय राधा कृष्ण भगवान की जय युगल सरकार की जय રાસ પંચાધ્યાયી દ્વારા જીવ શિવની એકતાની કથા શ્રી સુખદેવજીએ સંભળાવી આ આત્મા પરમાત્માના મિલનની કથા છે. કામદેવની કથા છે, પણ કામદેવના પરાજયની કથા છે. રાસલીલામાં કામદેવ હાર્યો. કામની સાથેનું આ યુદ્ધ છે કૃષ્ણનું. કૃષ્ણના મનમાં તો કામ કોઈ વિકાર ઉત્પન્ન કરવામાં સફળ થયો જ નહીં, સ્વાભાવિક છે. પણ કૃષ્ણના પ્રેમમાં, કૃષ્ણને સમર્પિત ગોપિકાઓના મનમાં પણ કોઈ વિકાર ઉત્પન્ન કરવામાં કામ સફળ થયો નથી. પૂરી તરહ સે કામ હારા હૈ. તો એ જે કામ, એ ઉર્જા છે. હા વાલા, કામને ગાળ્યું દેવા જેવી નથી. આપણે ત્યાં કામદેવ કહેવાય છે, કામાસુર નહીં. તો એ જે ઉર્જા છે એનાથી તો જીવન ચાલે છે. પણ એ ઉર્જા જો અધોમુખી થાય તો જીવની ઉત્પત્તિ થાય, અને એ જ ઉર્જા જો ઉર્ધ્વમુખી થાય તો શિવની પ્રાપ્તિ થાય. એટલા માટે ઉર્ધ્વ રહેતા મહાત્માઓ જો સંયમ હોય, અને ઉર્ધ્વ રહેતા મહાત્માઓ એ પરમ તત્વનો અનુભવ કરી લે. बिंदु सिंधु में मिल गया, सरिता सागर में मिल गई, बस यही तो जीवन की धन्यता है और क्या. तो शेष कथाओं ऊपर दृष्टि કરીને ભગવાનના ચરણમાં સમર્પિત કરીશું. વ્રજવાસીઓએ દેવયાત્રા અંબિકા વનમાં કરી, મહાદેવની પૂજા કરીને ત્યાં સુદર્શન વિદ્યાધરનો ઉદ્ધાર ભગવાને કર્યો. પછી શંખચૂડનો ઉદ્ધાર કર્યો. યુગલ ગીત દ્વારા વિયોગમાં પણ સંયોગનો અનુભવ કરતા ગોપીઓએ પોતાની અનુભૂતિને પ્રગટ કરી. અરિષ્ટાસુર, વૃષભાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. વ્યોમાસુરનો ભગવાને ઉદ્ધાર કર્યો. કેશી દૈત્યનો. આ બધા જ જે અસુરો છે ને એના અર્થો છે. વ્યોમાસુર એટલે યોગ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ. વૃષભાસુર એટલે ધર્મ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ. કેશી દૈત્ય એટલે વેદ માર્ગમાં ઘૂસેલી આસુરી વૃત્તિ. આ બધી જ આસુરી વૃત્તિઓને સમાપ્ત કરી ભગવાને તે માર્ગને વિશુદ્ધ કર્યા. અત્યારે ધર્મ માર્ગમાં પણ ઘણા બધા અસુરો ઘૂસી જાય. હમણાં કથાનું બહુ સારું હાલે છે, આપણે ઈ કરો, નોકરી કરવા કરતાં આ સારું. અને પછી કેવલ રૂપિયા કમાવા માટે, નામ કમાવા માટે આ ક્ષેત્રમાં આવે. હાવ પાછા ભણ્યા ગણ્યા વગર એક શ્લોકનો શુદ્ધ ઉચ્ચાર ન કરી શકતા હોઈએ, અને પછી આપણે આ ગાયનું દોહન કરવાના ભાવથી આવીએ. તો એ જ રીતે કે હમણાં યોગનું બહુ સારું ચાલે છે, આપણે એ કરો. એટલે વેપારી વૃત્તિવાળા લોકો તે ક્ષેત્રમાં ઘૂસે અને તે ક્ષેત્રને બદનામ કરે. એટલે ભગવાને તે અસુરોને, એટલે કે આસુરી વૃત્તિને ખતમ કરી અને તે માર્ગને વિશુદ્ધ કર્યા. વેદ માર્ગને, યોગ માર્ગને, આ બધાને વિશુદ્ધ, ધર્મ માર્ગને એને વિશુદ્ધ કર્યા. મંદિર એટલા માટે બનાવવાનું હોય કે આપણને પૈસાની આવક થાય, એ માટે મંદિર બનાવવાનું.
અમેરિકામાં કંપની બનાવવા માંડ્યા. બોલો, 5 જણા ભેગાથી પાર્ટનરશિપ કરે ને મંદિર બનાવે. બોલો, કંપની એક્ટમાં રજીસ્ટર કરીને રૂપિયા છાપે. મંદિરે પૈસા કમાવાનું કામ છે. મંદિરને દુકાન બનાવો છો, એના કરતાં દુકાનને મંદિરની જેમ પવિત્ર ભાવથી હાંચવો, ચલાવો, કે ભગવાન મને જોવે છે, હું લાભ સવાયો કરું, નીતિથી કમાઉં, અને જે કમાઉં એમાંથી ભગવાનનો ભાગ કાઢું. એવા ગ્રહસ્થો વધારે શ્રેષ્ઠ છે. ધર્મપૂર્વક ધન મેળવવાનું છે, ધર્મથી ધન નહીં. ધર્માદર્થશ્ચ કામશ્ચ, ત્યાં ધર્મપૂર્વક ધન અને ધર્મપૂર્વક કામ પ્રાપ્ત કરવાનું, અને એનાથી પછી મોક્ષ થાય જ. એ ભાવ. પછી અક્રૂરજી આવે છે, કૃષ્ણ બલદાવને લઈ જાય છે મથુરા. 11 વર્ષ અને 52 દિવસ પછી ભગવાન ગોકુળ છોડે છે. આવી એક વાત છે. મથુરા જઈ ભગવાને કંસને માર્યો. ઉગ્રસેન પોતાના નાના એને ગાદીએ બેસાડ્યા. કૃષ્ણ બલદાવ ઉજ્જૈનમાં સાંદીપની ઋષિના આશ્રમમાં ભણવા ગયા. 64 દિનમાં 64 કલા, બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ગુરુદેવને એનો મરેલો પુત્ર એ પાછો લઈ આવી આપ્યો. અને પછી ભગવાને ઉદ્ધવને પોતાનો સંદેશ લઈ અને ગોકુળ મોકલ્યા ગોપીઓની પાસે. અને ગોપીઓએ એક ભ્રમરને ઉદ્દેશી અને ઉદ્ધવને કંઈક કહ્યું. એને ભ્રમર ગીત કહે છે. મધુપકિતવ બંધો માસ પ્રશાંગ્રીમ સપત્ન્યાઃ કુચ વિલુલિતમાલા કુંકમશ્મશ્રુભિર્નઃ. ये बहुत सुंदर है भ्रमर गीत. ઉદ્ધવ પ્રકરણ જેટલું અદ્ભુત છે. એક સમયની 2.5-3 કલાકની કથામાં કેટલું કહેવું. પણ તમે તો આખું ભાગવત વાંચવાના છો, એ તો મને પાક્કી ખાતરી છે. અને ઝાલોદવાળા એકવાર સંકલ્પ કરે પછી પૂરો કરીને જ રહે, આવું મેં સાંભળ્યું છે. એટલે દાહોદવાળાને હાલ એવું નહીં. જેટલા બેઠા છે બધાએ, અહીંયા ઇન્દોરથી લોકો આવ્યા, ક્યાંથી લોકો આવ્યા, ગોધરા હોય કે દાહોદ હોય કે દૂર દૂરના બધા શહેરોમાંથી લોકો આવ્યા છે કથા શ્રવણ કરવા માટે. कि आप सब बड़े प्यारे हैं, श्रद्धावान हैं. मैं प्यार से आप लोगों को अनुरोध करता हूँ, जाते जाते पुनः एक बार घर पर बैठकर पूरा भागवत, मूल भागवत पूरा पढ़िएगा, स्वाध्याय करिएगा. જેટલા મહિનામાં પૂરું થાય કોઈ ચિંતા નહીં, એનું કોઈ બાઉન્ડેશન નહીં, પણ વાંચજો ખરા. વાલા એટલા માટે કહું છું, તમને બહુ મજા આવશે, તમને બહુ મજા આવશે. બિલીવ મી, આઈ એશ્યોર યુ. અને આખું ભાગવત વાંચશો, આ કથા સાંભળ્યા પછી બહુ મજા આવશે. અને વાંચ્યા પછી પાછી બીજી કથામાં આવશો તો પહેલી કથા કરતાં બીજી કથામાં વધારે મજા આવશે. એ એટલું જ પાકું. આ રીતે બધું બઢત જાય. વધારે ને વધારે રુચિ આપણી સત્સંગમાં, સ્વાધ્યાયમાં અને કથામાં થાય. દૂસરી રતિમમ કથા પ્રસંગા. ભગવાને કુબ્જા અને અક્રૂરને ત્યાં જઈ એના ઉપર અનુગ્રહ કર્યો. દશમસ્કંદ પૂર્વાર્ધ, ઉત્તરાર્ધ એવા બે વિભાગ છે. ઉત્તરાર્ધમાં ભગવાને જરાસંધને પરાજિત કર્યો, કાળયવનનો ઉદ્ધાર કર્યો, એ બધી કથા છે. દ્વારકા વસાવી. દ્વારકામાં પધાર્યા પછી દાઉજી મહારાજનું લગ્ન રેવતીજી સાથે થયું અને ભગવાને વિદર્ભ નરેશ કન્યા રૂક્મિણીનું, ભીષ્મકની પુત્રી રૂક્મિણીનું સ્વયંવરમાંથી હરણ કર્યું. ગમી ગઈને ઉઠાવી લેવા એમ નહીં. ઓલીને કૃષ્ણ ગમી ગયા હતા, એટલે કે રૂક્મિણીજીને. રૂક્મિણીજી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે. અને એણે પ્રેમપત્ર લખીને ભગવાનને વિનંતી કરી હતી કે હું તમારી છું, મનથી તમને વરી ચૂકી છું, તમે આવીને મને લઈ જાઓ. આવું રૂક્મિણીજીએ કીધું હતું. બાકી એમ કાંઈ અત્યારના જે હાલી નીકળ્યા છે બધા, કે કોઈક છોકરી પસંદ આવી ગઈ હોય ને એનો પીછો જ કરવા માંડે ને એને છેડે ને પછી ઓલી ન માને તો એના ચહેરા ઉપર એસિડ ફેંકી દેતા હોય છે નાલાયકો.
અને એની જિંદગી બરબાદ કરતા હોય છે. આવા બધા વાસનાના કીડાઓને, આવા કહેવાતા મજનુઓને તો જેટલી કઠણ સજા થાય એટલી કરવી જોઈએ. કે કોઈની દીકરીની જિંદગી બરબાદ કરવાનો એને અધિકાર શું છે? અને એવા મજનુઓને ન સંભાળી શકનારા મા બાપને શું કહેવું? આવો નંગ ઊભો કર્યો તમે. તમારી દીકરીની સાથે કોઈ આવું કરે તો? એટલે શ્રી કૃષ્ણ તો રૂકમિણીજીના વિનંતીથી, રૂકમિણીના પ્રેમ પત્રથી, અને પછી એ યથા મામ પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ, જે મને જે પ્રેમથી ભજે અને હું એ પ્રેમથી ભજું છું, આ ભાવથી ભગવાન ગયા છે. બધા રાજાઓને પરાજિત કરી રૂકમિણીનું હરણ કરીને લઈ આવ્યા. રૂકમિણીજીનું પાણી ગ્રહણ કર્યું. રૂકમિણી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા છે. લક્ષ્મીના સ્વામી ભગવાન જ છે. રૂકમિણી શિશુપાળને કે અન્યને વરવા નથી ઈચ્છતા, યાને લક્ષ્મી ભગવાનની જ સેવા કરવા માગે છે. એ લક્ષ્મીને તમે મોજ શોખમાં, વ્યસન વ્યભિચારમાં વાપરો, એ લક્ષ્મી પસંદ નથી કરતા. ભગવત સેવામાં લગાડો તો લક્ષ્મી રાજી. ભગવાનના 8 પટરાણીઓ સાથેના લગ્નની કથા છે દશમ સ્કંદ ઉત્તરાર્ધમાં. જાંબુવતી, સત્યભામા, કાલિંદી, સત્યા, મિત્રા, ભદ્રા, લક્ષ્મણા, આ 8 પટરાણી છે. એ અષ્ટધા પ્રકૃતિ પટરાણી બનીને ભગવાનની સેવામાં છે. એ અર્થ છે. મૂર દૈત્યને માર્યો, ભૌમાસુરને મારી એણે કેદ કરેલી 16,100 કન્યાઓને ભગવાન લઈ આવ્યા. એ બધીએ ભગવાનને કહ્યું તમે અમારો સ્વીકાર કરો. ભગવાને એ બધાનું પાણી ગ્રહણ કર્યું. એ 16,100 વેદોના ઉપાસના કાંડની શ્રુતિઓ છે. આમ 16,108 નારીના સ્વામી કૃષ્ણ, એનો અર્થ સમજો. ભગવાનના ગાર્હસ્થ્યની લીલા દશમસ્કંદ ઉત્તરાર્ધમાં છે. ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામાના સખ્યની કથા આ દશમસ્કંદ ઉત્તરાર્ધમાં છે. આ બધી જ કથાઓ ભગવાનના ચરણમાં સમર્પિત કરીએ છીએ. 11મો સ્કંદ એ જ્ઞાન કથા છે. એનું લક્ષણ છે મુક્તિ, કારણ કે જ્ઞાનનું ફળ છે મુક્તિ. જુદા જુદા સંવાદોના માધ્યમથી જ્ઞાન ચર્ચા કરી. દેવર્ષિ નારદ અને વસુદેવજીનો સંવાદ. નારદજી દ્વારકામાં આવ્યા છે અને વસુદેવને ઘેર આવીને સત્સંગ કરાવ્યો, અને એમાં નિમિ અને નવયોગેશ્વરોનો સંવાદ સંભળાવ્યો. શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવને જ્ઞાનોપદેશ કર્યો લીલા સમેટતા પહેલા. એ કથા છે. અને તે અંતર્ગત પોતાના પૂર્વજ રાજા યદુ અને દત્ત અવધૂત એનો સંવાદ અને દત્ત ભગવાનના 24 ગુરુઓની કથા, એ બધું લખ્યું છે. અંતે ભગવાન દુર્વાસાદી ઋષિઓને નિમિત્ત બનાવી યદુવંશને ક્ષયનો શાપ અપાવી, અને પછી જે કરવું હતું યાદવોની શક્તિના માધ્યમથી એ ભગવાને વિશ્વનું કલ્યાણ કર્યું. અને પછી પ્રભાસમાં જઈ યદુવંશ ક્ષય ભગવદ ઈચ્છાથી થયો, અને પ્રભુએ પણ લીલા સંવરણ કર્યું. દાવજી મહારાજ પણ એક ભૂવિવર દ્વારા પોતાના ધામમાં પધાર્યા. કૃષ્ણ પરમાત્મા ઘણા વિદ્વાનોના મતે 125 વર્ષ આ ધરાધામ ઉપર બિરાજ્યા, અને પછી પ્રભુએ લીલા સમેટી લીધી. ત્યારથી દ્વાપર યુગ પૂરો થયો અને પૃથ્વીમાં કળિયુગનો પ્રારંભ થયો. 12મા સ્કંદમાં એ કલિયુગમાં કયા કયા રાજાઓએ કેટલા વર્ષ રાજ કર્યું એની કથા, કલિયુગના અનેક દોષો વિશે શુકદેવજીએ બતાવ્યું. પણ અન્ય યુગો કરતાં કલિયુગ શ્રેષ્ઠ એટલા માટે છે કે બીજા યુગોમાં ભગવાનની પ્રાપ્તિ કઠિનતાથી થાય છે. કલિયુગમાં ભગવત પ્રાપ્તિ કેવલ કીર્તનથી. ભગવાનના ગુણનામ અને લીલાઓનું સંકીર્તન કરો. કળિયુગમાં બહુ સહેલું છે. સતયુગમાં ધ્યાનથી જે ફળ મળે, ત્રેતામાં યજ્ઞથી જે ફળ મળે, દ્વાપરમાં અર્ચનથી જે ફળ મળે, એ ફળ કલિયુગમાં કીર્તનથી. માટે હરેર નામ
हरिर्नामैव केवलं कलौ नास्त्येव 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 गतिरन्यथा। राम भजो, કીર્તન કરો. આપણે 7 દિવસ આ કથા એટલે ભગવાનની લીલાઓનું કીર્તન, તાળી પાડીને આપણે ભગવાનના નામનું કીર્તન કર્યું. એ જ રીતે ભગવાનના ગુણોનું સંકીર્તન થાય. ભજો, કલિયુગમાં આ જ ઉપાય છે. હે પ્રાણી હરિ ગુણ ગાઓ, હે પ્રાણી હરિ ગુણ ગાઓ, હે પ્રાણી હરિ ગુણ ગાઓ, હે પ્રાણી હરિ ગુણ ગાઓ. હરિ નામ પ્યારા, નામ પ્યારા, सबका दुलारा. सबका दुलारा, हरि को भज कर हरि को भज कर सुख शांति पा.